આજે તો દિવાળીના દિવસે આવ્યા લુખેલા ધામ મેલીમાના દર્શન કરવા માટે. હર હર મહાદેવ અને જય માતાજી. આજે તો ભાઈ દિવાળી હતી એટલે બધાને હેપી દિવાળી. અને આજે માતાજીને દર્શન કરવા આવી ગયા હતા અમે બધા. અહીં છે મેલીમાનું મંદિર, કેમ કે અહીંયા લુખેલા ધામ કહેવાય છે. અહીંયા કોણ કોણ આવ્યું છે કોમેન્ટ કરી દેજો. અને પછી મારા ભાઈની બેસી ગયા પગે લાગવા માટે, અને પછી આપણે પણ લાગી લીધું પગે. મેં કીધું જલ્દી મારા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો તમે જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી ભાઈ સુરતથી મારા ભાઈઓ એની ફોટા ન પાડે એવું તો બને નહીં. અને પછી મારા મોટા ભાઈ ફોટો પાડતા હતા, અને પછી નાના ભાઈ ફોટા પડાવીને પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ઘરે આવીને જો કેવો બધા પેડા છે, કેમ કે અમારે કંઈ કામ તો હોય ને, બધા ફોન જ જોતા હતા. અને બા પછી ભાત ભરવા માંડ્યા હતા. અને પછી ગાય આવી ગઈ હતી તેને ચોખા મૂકી દીધા હતા. અને પછી અમે આવી ગયા હતા વાડીએ, કેમ કે અમારે ભાત દેવા આવ્યા હતા. અને પછી હું જતો હતો બેનને મમ્મીને બધાને બોલાવવા જમવા માટે. અને પછી જ્યાં તો અહીંયા આવ્યો ત્યાં તો બેનને બધા નીંદવાનું કામ કરતા હતા આજે. અને પછી અમે આ ભાઈને અમે ઊભા રાખ્યા હતા. મેં કીધું અહીંયા ધ્યાન રાખજે ભાતનું, પણ એ ભાઈનું તમારે ધ્યાન મોબાઈલમાં જ હતું બોલો. અને પછી મમ્મીની તો બેસી ગયા હતા જમવા માટે, કેમ કે અમે તો આજે જમીને આવ્યા હતા. અને પછી અમે પાડીને પણ નીર નાખી દીધી હતી, જો એ પણ કેવી ખાય છે બસ. અને પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને તમને આ વિડીયો સારો લાગ્યો એટલે લાઈક કરી દેજો, અને મોર મિની વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.